આજે તમને શીખવાડું બેસ્ટ સ્ટોક સિલેક્શનનું આખું ચેકલિસ્ટ કેવી રીતે બેસ્ટ સ્ટોક છે એ સિલેક્ટ કરી શકાય છે. તો કે એક તો કંપનીનો તમને બિઝનેસ સમજાય છે, તો હા. છેલ્લા 3 થી 5 વર્ષમાં સેલ્સ વધે છે, ઓકે. છેલ્લા 3 થી 5 વર્ષમાં નેટ પ્રોફિટ છે એ વધી રહ્યો છે. અર્નિંગ પર શેર સતત છે એ વધી રહેવું જોઈએ. EPS વધતું હોવું જોઈએ. ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે એ 0.5 થી ઓછો હોવો જોઈએ. રિટર્ન ઓન ઇક્વિટી 15% છે એ વધુ હોવી જોઈએ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય ROCE છે એ પણ 15% વધુ હોવું જોઈએ. પ્રમોટર હોલ્ડિંગ છે એ સારી હોવી જોઈએ. પ્રમોટર હોલ્ડિંગ છે એ ઘટતી ન હોવી જોઈએ. કંપની પર કોઈ મોટું કોર્પોરેટ ગવર્મેન્ટ ઇસ્યુ ન હોવો જોઈએ. PE રેશિયો સેક્ટર પ્રમાણે યોગ્ય છે કે નહીં એ જોવું જોઈએ. PE રેશિયોના આધારે છે તમે સેક્ટર અને કંપનીને છે એ કમ્પેર કરી શકો છો. પોતાના સેક્ટરની મજબૂત કંપની હોવી જોઈએ. માર્કેટ કેપ કઈ છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. સ્મોલ કેપ છે, મિડ કેપ છે, લાર્જ કેપ છે. એવી કંપનીમાં રોકાણ કરો કે જે સ્મોલ કેપમાંથી મિડ કેપમાં જવાની તૈયારીમાં હોય અથવા તો મિડ કેપમાંથી લાર્જ કેપ બનવાની તૈયારીમાં હોય. શેર છે એ ટેકનિકલ એનાલિસિસના આધારે હાયર લો પેટર્ન બનાવી અને એક અપ ટ્રેન્ડ કરતો હોય. પ્રાઇસ છે એ 50 EMA અને 200 EMA ઉપર ટ્રેડ કરતી હોય. ત્યારબાદ નજીકમાં જ કોઈ સ્ટ્રોંગ સપોર્ટ હોય અથવા તો સ્ટોક છે એના બ્રેકઆઉટ ઝોન પાસે છે તો ત્યાં વોલ્યુમ તમને છે જોવા મળતું હોવું જોઈએ. હવે કેમ આવું જાણવું જરૂરી છે? તો કે સફળ રોકાણનો પાયો જ આ છે કે તમે સારું સ્ટોક છે એ પસંદ કરો. ખોટા શેરમાં તમારા પૈસા ફસાવાનું જોખમ ઘટી જાય છે. સેલ્સ અને પ્રોફિટ વધતી કંપની છે એમાં તમારું રોકાણ થાય તો તમને ફાયદો થાય છે. ફંડામેન્ટલ ધરાવતી કંપની માર્કેટ ક્રેશ વખતે પણ છે એ સ્ટેબલ રહેતી હોય છે. સારા એવા સ્ટોકમાં તમને ડિવિડન્ડ અને બોનસ જેવા વધારાના લાભ મળે છે. લાંબા ગાળે તમને કમ્પાઉન્ડિંગનો પણ લાભ મળે છે. પોર્ટફોલિયોની ક્વોલિટી અને સ્ટેબિલિટી બંને વધે છે. તમારું રિસ્ક ઓછું થાય અને રિટર્ન વધે છે. રોકાણ કરતી વખતે તમને આત્મવિશ્વાસ વધે તો તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ જઈ શકો છો. આવું જ નોલેજ મેળવવા માટે આપણી ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દો, લાઇક, શેર અને કોમેન્ટ કરી દો અને લોંગ વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી દો.